જાગરણ ન થઈ નાઈને પડે છે કારણ કે આમાં છે 2 દિવસ ને 1 રાતનું જાગરણ હોય. હા હો બેન, શ્રાવણ મહિનો આખો હવે. હા જય મહાદેવ મહાદેવ. શું લેવા પ્રસાદી? સાયા ભાભી કહેવાય. ભાભી નો કહેવાય બેન, આપણે બેન કહેવાય. હા બેન ને ભાભી બે ઈઓન આવી જાય ને હજી આ છે ને તાન ન થતા. શું કરતા હતા તાર સુધી તો ગંગા સિંધુ સરસ્વતી પછી એની ઉપર તજ લવિંગ એલચી કમર કાકડી ધરાક પ્રીતા ભાભી પૂજા કરવા આવેલા હે કા? હા જો ઈ ને દયું ને બધે પૂજા કરવા આવ્યું હતી હું કોઈ હાલો ને ઘેરે જોઈએ હંતન દેવા મીરા મમતી બેને દેવા મીરા હમણાં ગોદ બેન દેતા દેતા ઊભા થઈ ગયા. કેમ હારે ન ખવાય? હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો જો સવારમાં વ્લોગ ચાલુ કરી નાખ્યો ને આજ તો છે ને અત્યારે વાગ્યા 8 ને 5 વાગ્યાના જાગેલા છીએ. કારણ કે છે કે આજ બુધવાર હે કે તો લેટ કાપ હોય ને આજ અમારે લેટ કાપ હે કે તો જનરેટર ચાલુ કરી નાખ્યો. કારણ કે બપોર સુધી કારખાનું ચાલુ છે ને હું તો હીરા ગાવા વિજેલ હતી અત્યાર સુધી ને આમ જો મારી દીદી બેન રંબે અહીંયા કા દીદી જા આમ કરી દીદી જાગી છો કે હા લેટ વીજે ને કે બેન જાગી જા ને આજ છે મારે દિવસો રહેવાનો ને પૂજા કરવાને એવું જવાનું છે. નાઈને વ્યાવી કે પછી આપણે જાહું પૂજા કરવા. રગામનો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો ને આવી જાઓ. તું રી કે દીદી? નેરી કેમ જાગરણ ન થાય? જાગરણ ન થાય નાઈને પડે છે કારણ કે આમાં છે 2 દિવસ ને 1 રાતનું જાગરણ હોય તો એનાથી થાય નહીં. એટલે અમારા દીદી બેન નેરા મોટા થઈને રહે છે ને બા અત્યારમાં બધું ખાવાનું ને જમવાનું બનાવવા મીડા કા બા બનાવતા બેન તો લેટ વીજી. હા લેટ તો વિજ્યા કાપ એટલે હા લેટ કાપ છે લેટ તો વીજી. એની કુકર મીઠું શું લે તમારા બટેટા વઘારો. બટેટા વઘારો? હા હે કેનું શાક બનાવ્યું? પપ્પા હાર મારા પપ્પા હું રા એ શ્રાવણ મહિનો છે ને, શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. એવું છે? હા એટલે પપ્પા આખો શ્રાવણ મહિનો રહી. હા એના હારું ને તારા હારું બાપ દીકરી હારું બટેટા બાફા મૂકી દીધી. હા શાક હેનું બનાવ્યું? શાક ઈ બટેટાનું બનાવી નાખશું કે થોડું. હા ને આ તમે ખાવા થોડાક વીજા હા રોટલા ને એવું બનાવી નાખ્યું? રોટલા બનાવી નાખ્યા છે, રોટલા બધું બનાવી નાખ્યું. હા જો રોટલી ને રોટલા ને એવું બધું બનાવી નાખ્યું. વાહ. ને મોટા ભાઈ ની ત્યાં ગયેલા છે? મોટા ભાઈ ની ગયેલા છે વંદા. હા મોટા ભાઈ ની બોડી ને વંડા ને એમ જવાના હતા તો એ છે નહીં ને આજ આખો વિડીયો છે ને આપણે જ બનાવવાનો છે. એ બે નહીં આવે વિડીયોમાં કારણ કે એ જા ફરવા ને આજ આખો વિડીયો આપણે બનાવવાનો છે તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહ્યો. ફાઇનલ જો મસ્ત મજાની નાઈ ને આવી સૌ ને હવે જવું છે મારે તાર થવા ને બપા શ્રાવણ મહિનો રા. હા હો બેન, શ્રાવણ મહિનો આખો હવે. હા જય મહાદેવ મહાદેવ. ને બાદો બંતર પાડવા મીડા કા બા? હા મે કેવા સીડા છે. હા હા મારા બાન ટેવ છે જો બંતર આંબાની ના એટલા પાડી નાખ્યા ને આપણે છે ને હવે હાડી પહેરવાનું હે તો મસ્ત મજાના તૈયાર થઈ જાય પછી જવાને પૂજા કરવા. તો ફાઇનલ જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ હાડી પહેરીને ને એ જો ભાઈ નાગલા ને એવું બધું કરી દીધું ને આમાં તો ચોખા ને ફૂલડા ને એવું બધું તૈયાર કરી લીધું. તમારે આવું બેન તો ભાવી? હા ને બા ને જામ છે તો હવે આપણે છે ને તૈયાર થઈ ગયા છીએ તો હવે જાય. બા તમારે આવું કે મારે નહીં આવું. ને આવું તું જાવ? હા તારે આવું દીદી? હા શું લેવા પ્રસાદી? હા શું છે? હા માળા બંગડી ને એવું લેવા કા? હા જો મેહુલભાઈ જેલા હતા હશે ને જુનાગઢ ને એમ તો એ આવી જાય ને હવે જાવ છે મારે પૂજા કરવા તો વિડીયોમાં ઠેઠ હોતી બના રહેજો ને હવે આપણે જઈ ડાયરેક્ટ પૂજા કરવા. ફાઇનલ જો મસ્ત મજાના તૈયાર થઈને આવ્યો વિયેવા છે ને અહીંયા અમારે સાયા ભાભી ને આવવાનું હોય કા? સાયા ભાભી ઉજવણી કરવાની? હા ઉજવણી જમવા આવજો. હા વીરપુર ની ને જો મસ્ત મજાના સાયા ભાભી તૈયાર થઈ જાય ને એ કૈલાસ ભાભી તૈયાર થઈ જાય કા? કૈલાસ ભાભી? કૈલાસ ભાભી ને ઉજવણું છે કા? હા ને અહીંયા જો મારા બા પ્રસાદી વેસવા આવ્યા કા બા? હા હવે છે ને જુનાગઢ જા ને હા મેહુલભાઈ જુનાગઢ જાય ને તો પ્રસાદી લેવા તો પ્રસાદી ખાઈ લઈ ને હવે જઈ પૂજા કરવા. હંસા ભાઈ તમારે આવવાનું છે ને? હા હું આવું છે. હા હાલો બા તમારે નહીં આવું ને? માર ને આવું ઘણું કરે. હા તો અમે જઈ. થોડી જવાનું હોય.
હા સોડી ને જો બે ભાભીઓ તો આવે બીજું એક સોડી નહીં હું એક જ છું ને ગામમાં લે છે ને આપણે બેનપણી આવશે તો બધા જાય ના જો કાજલ બેન નહીં છે કા સાયા બેન હા સાયા બેન એ સાયા ભાભી કહેવાય ભાભી નો કહેવાય બેન આપણે બેન કહેવાય હા બેન ને ભાભી બે બેન બેન કેવું પડે હવે આપણે બેન કહેવાય હા એવું હોય આપણે ગેલી પણ આવે એટલે આપણે બેન કહેવાય હા ભાભી નો કહેવાય ભાઈ થતો ને ભાઈ હા થતા હોય ને કે ભાઈ ઓલા ભાભી થી બેન થી બે હાલે હાલો ભાગો ને હાલો હાલો તો હવે જાય તમારે આવું છે દાદા હા અમે જાય પૂરા કરવા હા તો હવે છે ને જાય તો ફાઇનલ જો ગામમાં કીઓને આવી જાય ને હજી આ છે ને તાન ન થતા શું કરતા હતા રૂજી તો તાર થતા હો મસ્ત તૈયાર થઈ ગયું હું આ જો મારી દીપી બેને તાર થઈ જાય કા હા અને મમતી ને બધા તાર થઈ જાય કા મમતી હા આમ તો મસ્તી ના તૈયાર થઈ જાય હાલો ભાગો ને તો હાલો હવે જાય પૂજા કરો આવડાને વાટે હતા કીવન કલાક સીધા થતા તો તારથી આવે તો હવે જાય ડાયરી ગામમાં ફાઇનલ જો ગામમાં પૂગી જશે ને પૂજા પોલાવ્યા ને સોડી નાખવાનું બુજ જોઈએ કા દીપી હાલો પૂજા કરવા ગડો અંદર હા તો હવે જો કૈલાસ ભાભી સોડે કા સોડ નાખો એને જો ઘઉં ને એવું લીધે લઈને ઉજમણું હોય કે એટલે કા મેં એમાં સાયા ભાભી તાર થઈ ગયું હાલો હવે અંદર હા તો હવે છે ને રહી પૂજા કરવા તો પેલા છે ને સાયા ભાભી ને કૈલાસ ભાભી બેસી જશે પૂજા કરવા એને ઉજમણું હોય કે તેને પેલા બેસી જવા દીધા કા હા તો હવે છે ને એવડાને બતાવું પૂજા કરીને ચરણે ત્રંબકે તુ ગૌરી નારાયણ નમસ્કાર કરજો આત્મના કુલદેવતાભ્યો નમસ્કારાન સમર્પયામિ ગંગા સિંધુ સરસ્વતી નમસ્કારાન સમર્પયામિ બે હાથ જોડી પાંડે નમસ્કાર કરી જાઓ તો ફાઇનલ જો આપણે બેસી જાસી લેનમાં ને હવે જો પૂજા કરવાની છે અહીંયા કાં સાયા ભાભી મેં તો કરી લીધી હવે તમારો હાલો હા તમે પૂજા કરી લીધી હા અમે કરી હા તો એમ કરી લઈ હા હવે છે ને સાયા ભાભી વિડીયો ઉતારશે આપણે હવે પૂજા માતાજી હાથ જોડી નમસ્કાર કરી જાઓ નાગલા ચડાવી પછી એની ઉપર તજ લવિંગ એલચી કમર કાકડી ધરાક ખાંગડા હાકા સિંગદાણા તમે જે કાંઈ લાવ્યા એ બધી વસ્તુ ભેટ કરો અબીલે આયુષો વૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધનમ સુપા સહસ્રાય દશાદનાય જલાદનાથાય નમો નમસ્તે તો ફાઇનલ જો મસ્ત મજાની પૂજા કરી લીધી ને હવે સાયા ભાભી ભેગા કા હવે ભાઈજી ને અહીંથી લીધા અમારા દીદી બેન એકલા છે દીદી બેન એકલા એટલે હા તો ભેગા હા તમે આવજો હા ને અમાર દયું બેન નહીં આવેલા હે કા દયું પૂજા કરવા આવ્યા હા સમજો અમાર પરિતા ભાભી પૂજા કરવા આવેલા હે કા હા તો ઈ દયું ને બધે પૂજા કરવા આવેલા હે તો પછી ભાઈ ક્યારે તો ફાઇનલ જો મસ્ત મજાની પૂજા પતી ગઈ સંપન્ન થઈ ગઈ ને હવે આવડા બધે ભેગા કા ઘેરે ભાગો ને કૈલાસ ભાભી આમ જોઈ એને બધે સામાન ઉસો કર્યો કે નહીં તે ફોર મળી જાય તમને ન કરે તી હો મને બેન હારામ હારું જ મેવું હા 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 અમારે અહીંયા છે કે એટલે લાગ ને આવતા આમ થોડુંક પહેલી વાર સાડી પહેરી તો આમ પકડવી પડે એટલે એટલે તમને આપ્યું નકર ના આપત હવે કઈ નહીં બોલે તો છે ને ડાયરેક્ટ ગાયગમ ઘેરે પૂગી જાય સાડી મજા ને આવતી હાલે લાગ ને આવતી ફાઇનલ જો હું આવશું ઘેરે આવડે આમ મૂકવા આવે તઈને કા હા તો ભરેને લાવી એમ કે એને રાખી ના કે પેલા ફોટા પાડી લઈ પછી કે દાદા તો મૂકવા તો આવી પડે ને તો આવે કાં દીપી હા આવું તો પડે જ ને હા તો હવે છે ને મૂકવા આવે તો હવે જાય ડાયરેક્ટ ઘેર આવ્યું હતી મૂકવા આવ્યું હાલો ને ઘેરે યા તો હવે આપણે જઈ ઘેરે ફાઇનલ જો આપણે વ્યવસાય ઘેરે ને અમારી દીદી બેન ખાય કા દીદી જો ફોનમાં વાત કરે તો હવે છે ને ઘેર આવી જશે ને હવે આ બધું છે કે બદલાઈ નાખી કાંઈ કામ ફટાફટ તો ફાઇનલ જો બપોરે થઈ જાય ને હવે વીઆઈસી ફરાળ કરવાનું બટેટા શાહ ને કેળા ને દાણા મોરસ ને બપોરે ફરાળ કરી લીધો હા હો બેન ઝપટ બોલાવ ને મહિનો હવે હા ને રઘુભાઈ ફરાળ ન કરો કેમ ને હો ભાઈ શાક રોટલો ખાવાનો કેમ ફરાળ ન મજા આવે નહીં નહીં જો શાક રોટલો ખાય મહિનો હારું હારું જ ખાવાનું કોને પપ્પાને ને હા હા પપ્પાને મહિના હવે સારું સારું જ ખાવાનું એવું ભાવે રઘુ મને જ ના ભાવે હા એને જો અમારે શાક રોટલો જ ભાવે કા શાક રોટલો જ દી
તો હવે છે ને આપણે ફરાર કરી લઈએ. તો ફાઇનલી જો હાંસકોર પડી ગઈ છે ને હવે અત્યારે બધી રસોઈ બનવાની તૈયાર થઈ ગઈ ને હું મળશું કોથમરી મેથી ને એવું મળવાનું છે. લેવાનું ફળ નાખ્યું ને આજે આપણે બનાવવાનું છે ભજીયા બનાવવાનું છે ને એવી તો ભાભી તો બેર શાક મૂકવાનું મળવા મીડા રીંગણા કા ને અહીંયા બા અને મેહુલભાઈ જો નાસ્તો કરે નાસ્તો કરવા માંડ્યા. કેવો હુમો ગાંઠી આવીને ખાઈ સમાધાની પી ગયા. હા એટલે ખાઈ તારા જ ન ખાવે ને એટલે હા સાઈ ને ખાઈ બા હા હમ હું એ બેહી દી ખાઈને મારે ખવાય કે હાજે હા હા તો ખવાય. હાજે હું ખાવાનું હોય હા તો પહેલેથી જે ખાધું એ ખવાય આપણું. બે જણથી કાંઈ ન ખવાય. હા એવું કે બે ત્રણ દી કાંઈ ન ખવાય. એવું ન હોય હો એક જ દી ન ખવાય કા બા હા એક હા આપણે એક જ દી રહેવાનું હોય. એક જ દી રહેવાનું હોય ને હાજે છે ને જે પહેલેથી ખાતા હોય એ ખાવાનું હોય શાક રોટલો ખાતા હોય તો એવું ને મારે તો આ શાક રોટલા ને ભજીયા ને એવું ખાવાનું છે કા તો હવે છે ને ફટાફટ બનાવવા મળી ખાઈ ગામાં. જો ફાઇનલ અમે ભોગી જશે અમારે વાડીએ ને આજ કેમ કે અમારે સાયા ભાભીને ઉજમણું હતું કે નહીં તમે સાયા ભાભી ઘેર ભોગી જાય ને અમારે સાયા ભાભીને જાય દેવા મેરા કા સાયા ભાભી હા જોઈએ હતા ને દેવા મેરા મમતી બેને દેવા મેરા અમારે ગોદ બેન દેતા જતા ઊભા થઈ ગયા ઠીક સુરમાન વાટું ઊભા ના તમારે ભાભુ ઝેર ભાભુ સુની બેન ને હતા હા હતા બેઠા કેમ હારે ન ખવાય એવું હોય બે એવું કઈ ન અંદર હારે ખાઈ લેવાનું હોય નહીં મમતી બેન ગોદી બેન હતા ત્યાં દેવા મીરા ને અહીંયા તમારે સોની બેન ને બાન હતા બેઠા હા તમારે છોકરા ને લેવું બોલો લ્યો શરમ લાગે કા બોલ ની ભાઈ આ બે ગોણા છે તમારે કા છે ને કોઈને બોલતું તો ના એ તો આપણે હતા ત્યાં બેઠા તો હવે છે ને આખરે જમવાનું છે તો ફાઇનલ જો મસ્ત મજાનું બધી વસ્તુ મળાઈ ગયું ને ડોયો બનાવીને હવે ભજીયા બનાવવા મળી ને એક ઘાણું જો ઓલા મેથીના બનાવવા નતા ને એ બની જાય ને આ રઘુભાઈને જો ડુંગળીવાળા બનાવવા નતા ને અહીંયા મરચાં મૂકા ના એ તો બધે ખાવા બેસી જાય કા દિનેશભાઈ કેવા બન્યા બાબા ભજીયા અરે મસ્ત બેને હો બેન મસ્તી ને બના હા તો આમનો આખો મહિનો બનાવતા રહ્યો. હા આખો મહિનો એટલે પપ્પાને મજા આવી જાય કા બપોરે સારું સારું ખાવાનું હોય હા હવે હારું હારું ખાવાનું એમ જો આ મેથી વાળા તો બનાવી નહીં ખા ને આ યાર રઘુભાઈ ડુંગળી વાળા કા હા આપણે પૈસા ડુંગળી ના હોય કેમ મેથીના ન ભાવે હવે પણ ડુંગળી ના મજા આવે વધારે હા તો મસ્ત મજાનું બધાનું ખાવાનું આપી દીધું તો પછી આપણીથી છે ને ખાવા બેસી જાય તો ફાઇનલ જો આપણીથી મસ્ત મજાનું જમવાનું લીલી લીધું છે જો રીંગણાનું વડેનું શાક છે આ ભજીયા ને રોટલા ને જો ભજીયા દીદી બેન ખાવા માંડ્યા કા દીદી હા એમ તો કે તમારે ખાવાના જમીન આવી ને ક્યાં જમીન આવ્યા વાડીએ ગોવાની નથી ખેલી હા તેના જમીન આવી છે તો હવે છે ને આપણે ખાઈ લઈએ તો ભાઈ હે મસ્ત મજાનું બધા જમીને વ્યવસ્થિત છે અત્યારે ગોદી ભાભીના ઘેરે અને હે ને ભાઈ જાગરણ હોય ને એટલે અમારે જાગરણ ગોદી ભાભીને ઘેરા કરવાનું હોય અહીંયા બધા હે ને અંદર નોખા નોખા રમતા હોય ને આ છે તે છે એવું બધું હાલતું હોય પોખઠાબાજી રમતું હોય, કોઈક અઠિયા રમતું હોય ને કોઈક લૂડો રમતું હોય ને એવું બધું રમતા હોય તો અહીંયા બધા બેઠા હોય ગોદી ભાભીને ઘેરે એટલે અમે આજુબાજુ બધા હે ને ભાઈ અહીંયા ભેગા થઈ જાય અમે તો હવે હે ને ભાઈ જાગરણ બેનને હે તો એ બધા કરશે અને હવે આપણે આજનો વ્લોગ એ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય